સમગ્ર ગુજરાતમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી યોજાઈ, જેમાં 99 જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગર બાર કાઉન્સિલ દ્વારા પણ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું, જેમાં વિસનગર બાર કાઉન્સિલના 307 જેટલા વકીલ મતદારો છે। ત્યારે સૌ મતદારોએ ઉત્સાહપૂર્વક શાંતિપૂર્વક રીતે મતદાન કર્યું હતું। આ બાબતે વધુ માહિતી વિસનગર બાર એસોસિએશન પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ અને કમલેશભાઈ પટેલ વકીલ હસનપુર દ્વારા પ્રાપ્ત થઈ હતી। જે પટેલ આજે બાર એસોસિએશનનો પ્રમુખ છું। આજે ગુજરાત બાર કાઉન્સિલ ઓફની ચૂંટણી છે, એમાં 99 ઉમેદવારો ભરેલા છે। એની અંદર વિસનગરમાં 307નું વોટિંગ છે। એમાં બધી જ કોમના માણસો અને બધા વકીલો મિત્રો ભેગા થઈ હરીમરી અને આ ઇલેક્શન શાંતિપૂર્ણ થઈ રહ્યું છે અને શાંતિપૂર્ણથી પૂર્ણ પણ થશે તેવી અમને વિસનગર બારના તમામ વકીલ મિત્રોની લાગણી છે અને લાગણીના આધારે આજે શાંતિપૂર્ણ મતદાન થાય છે। પટેલ કમલેશ કુમાર અંબાલાલ એડવોકેટ એન્ડ નોટરી વિસનગર બાર એસોસિએશન। આજ રોજ ગુજરાત બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી છે, એમાં કુલ 99 ઉમેદવારોએ ઉમેદવારી કરેલ છે। આજ રોજ વિસનગર મતદાન કેન્દ્ર 115 ઉપર જે અમારા વકીલ બાર એસોસિએશનમાં નોંધાયેલા વકીલ મિત્રો ઉમંગથી આનંદથી મતદાન કરી રહ્યા છે અને આજ રોજ વિસનગર ખાતે શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું છે અને બધા આનંદમાં છે વકીલો। બસ એ ભારત માતા કી જય।